વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? આગળ ઉપર આપણે ચેપ્ટર નંબર 1 વિદ્યુત ક્ષેત્ર અને એની અસરો વિશે ચર્ચા કરી ગયા. આખા ચેપ્ટરની અંદર બધી થિયરી એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યા, તમે બરાબર એનું રિવિઝન કરી લીધું છે. હવે ત્યાર પછીનું નવું ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, આનો આપણે અભ્યાસ કરશું. તો આગળ ઉપર પણ આપણે ચર્ચા થઈ ગઈ છે એ પ્રમાણે તમારે દરેક થિયરી છે એ એકબીજા સાથે કનેક્ટ કરવાની હોય છે. જેમ એમાં તમે 11મામાં ગુરુત્વાકર્ષણ શીખી ગયા હતા, તો એના રેફરન્સ છે આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર જોયા. આ જ રીતે જે કંઈ વિદ્યુત ક્ષેત્રની અંદર શીખી ગયા છે એના કેટલાક કન્સેપ્ટ છે ડાયરેક્ટ છે આપણે વિદ્યુત સ્થિતિમાનમાં કામમાં આવવાના છે. તો બંને ચેપ્ટર છે કમ્બાઈન કરવાના છે. જેમ પહેલાંમાં છે ગુરુત્વાકર્ષણ સાથે કનેક્ટ કરતા હતા, એક બીજી થિયરી કનેક્ટ કરતા હતા, એ જ રીતે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર એકબીજા સાથે કનેક્ટ કરવાનું છે. ક્યાં સામ્યતા છે, ક્યાં ફેરફાર છે. તો પહેલો મુદ્દો એ આવશે કે વિદ્યુત ક્ષેત્ર છે એ સદિશ રાશિ હતી, વિદ્યુત સ્થિતિમાન છે અદિશ રાશિ આવશે, અને કેટલીક કેપેસિટન્સ વગેરેની ચર્ચાઓ આવશે. તો આપણે ચેપ્ટરની અંદર આગળ વધીએ. તો આ બધી વાત છે એ આગળ ખાલી પ્રાઇમરી પ્રસ્તાવના તરીકે છે, તમે બધું શીખી ગયેલા છો કે જેની અંદર છે એ આપણે જાણતા હતા કે ગુરુત્વાકર્ષી બળ, સ્પ્રિંગ બળ, આને આપણે સંરક્ષી બળ કહીએ છીએ. તો સંરક્ષી બળ શું એ પણ શીખી ગયા છીએ. તો સામાન્ય રીતે ગુરુત્વાકર્ષી બળની અંદર જોઈ ગયા હતા કે જ્યારે કોઈ પણ પદાર્થને ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધમાં, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ નીચેની બાજુ લાગતું હોય અને એનાથી વિરુદ્ધ દિશામાં જો તમે કોઈ પદાર્થને ઊંચકો તો એના કારણે તમારે કાર્ય કરવું પડે, અને આ કાર્ય ઉર્જા એની અંદર સંગ્રહિત થાય અને એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે રહે. જો તમે આને છોડી દો તો એમાં ગતિ ઉર્જા પ્રાપ્ત થાય. તો આ રીતે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય. તો આવા પદાર્થને આપણે સંરક્ષી બળ તરીકે ઓળખાવતા હતા. તો આવી જ વાત સ્પ્રિંગની અંદર પણ આવે કે સ્પ્રિંગને છે એ તમે સ્થિર સ્થિતિમાં હોય ને એને ખેંચો તો કાર્ય કરવું પડે, તો એના કારણે છે એમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે કાર્ય સંગ્રહિત થાય, ને છોડી દો તો પાછું મૂળ સ્થિતિમાં આવે, તો એ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય. આવી જ વસ્તુ છે એ હવે આપણે વિદ્યુત બળ માટે વાત કરશું, ને ત્યાર પછી છે એ નેક્સ્ટ ચેપ્ટરની અંદર ચુંબકીય બળની વાત આવે. તો વિદ્યુત બળની અંદર જે ચર્ચા કરશું એની અંદર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં તમારે કાર્ય કરવાનું છે. જેમ અહીંયા છે એ સ્પ્રિંગની અંદર છે એ સ્પ્રિંગ બળની વિરુદ્ધમાં, ગુરુત્વાકર્ષણની અંદર ગુરુત્વાકર્ષી બળ, એવી જ રીતે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ. તો એની વાત જોઈ લઈ જરા. તો વિદ્યુત બળ એ સંરક્ષી બળ છે, તો એ જરા ડિટેલમાં જુઓ. તો વિદ્યુત બળ એ આગળ જોઈ ગયા એ જ રીતે કે વિદ્યુત બળની વિરુદ્ધમાં જ્યારે કોઈ બાહ્ય બળની અસર હેઠળ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે જે કાર્ય કરે છે, આ કાર્ય વિદ્યુત ભારની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. અને આ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થયા પછી જો બાહ્ય બળને દૂર કરવામાં આવે ત્યારે આ વિદ્યુત ભાર ગતિ ઉર્જા પ્રાપ્ત કરે છે. જે રીતે પહેલાંમાં ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા હતી, એવી રીતે માનો કે અહીંયા આ વિદ્યુત બળ છે અને એની વિરુદ્ધ કાર્ય કરાવ્યું છે. તો બધાની અંદર એક જ સરખી મેથડ આવે છે અને આ વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે એમ કહી શકાય. કારણ કે જે કંઈ ઉર્જા તમે આપી એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થઈને એનું ફરી પાછું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય, માટે આ એક સંરક્ષી પ્રકારના બળ તરીકે લઈ શકાય. સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા. તો આ ફરી પાછી આવી વ્યાખ્યા છેક સુધી આવતી રહેવાની છે. સ્થિતિ ઉર્જાની આવશે, સ્થિતિમાનની આવશે, એમાં બધામાં એક જ સરખો કન્સેપ્ટ છે, થોડોક ફેરફાર કરવાનો આવે બધા. તો જુઓ બરાબર. તો સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા: અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ પણ બિંદુ સુધી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ અચળ ઝડપે ગતિ કરાવીને લાવતા કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા કહે છે. એટલે આગળ આપણે સ્થિતિ ઉર્જા સમજાવી તો ખરી, આને વ્યાખ્યાયિત કરી
કે કોઈ એક કણ છે વીજભારિત કણ, એને ક્યાંથી લાવવાનો છે? અનંત અંતરેથી. અને ક્યાં લાવવાનો છે? તો કે આપેલ કણના કારણે અથવા કણોનું બનેલું તંત્ર હોય એનું જે કંઈ વિદ્યુત ક્ષેત્ર હોય એ વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવાનો છે. તો એ તમે લાવો તો દૂરથી લાવતા જાઓ તો જેમ નજીક લાવો એમ કાર્ય કરતું જવું પડે. જે બિંદુએ મૂકો ત્યાં સુધીમાં જે કાર્ય કર્યું છે એ કાર્યને આપણે સ્થિતિ ઉર્જા સ્વરૂપે દર્શાવીએ છીએ. પણ ધ્યાન શું રાખવાનું છે? એક શબ્દ આપ્યો, અચળ ઝડપે ગતિ કરાવે. એટલે કણને લાવો ત્યારે ધીમે 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 સ્લોલી લાવવાનું છે, જેથી કરીને એની સંરચનામાં ફેરફાર થાય નહીં. આમ ફટાક કરતું લાવ્યા અથવા તો સ્પીડ વધારી ઘટાડી એવું પણ થવું જોઈએ નહીં. તો આટલી વાત આની અંદર સાદીને સરળ છે. આ પાછું ડિટેલમાં આપણે એનો અભ્યાસ કરશું. હવે આને આપણે ત્યાં વ્યાખ્યા આપી દીધી, આ વ્યવસ્થિત રીતે આપણે એની સમજૂતી આપી છે. તો વિદ્યુત સ્થિતિ ઉર્જા સમજાવવાની છે. તો બેઝિક તરીકે, એક્ઝામ્પલ તરીકે આ એક બેઝ છે. પછી આના ઉપરથી બધામાં થોડા ચેન્જીસ કરતા જશું આપણે. તો ધારો કે ઉદ્ગમ બિંદુએ મૂકેલા ક્યુ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર ઈ છે. એટલે અહીંયા એક વીજભાર મૂકેલો છે, આ બિંદુને ઉદ્ગમ બિંદુ હોય. કયો વીજભાર? ક્યુ. તો એના કારણે આજુબાજુમાં શું હશે? વિદ્યુત ક્ષેત્ર. આગળ હવે પરીક્ષણ વિદ્યુતભાર ક્યુને, એટલે અહીંયા એક પરીક્ષણ ક્યુ વીજભાર છે ક્યુ, એ ક્યાં છે? તો કે આર બિંદુએ. ત્યાંથી એને ગતિ કરાવી અને આપણે ક્યાં લાવવો છે? તો કે પી બિંદુએ. તો અહીંયા છે આનું વિદ્યુત ક્ષેત્ર હશે, કેના કારણે? ક્યુને કારણે. તો એની વિરુદ્ધ, કારણ કે આ પણ ધન વીજભાર છે અને આ પણ ધન વીજભાર છે. તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ આપણે લાવવું પડે, તો આપણે બળ લગાડવું પડે. અને આ બળનું રૂપાંતરણ શેમાં થાય? તો કે કાર્યમાં. કાર્ય W=F×D, બળ ગુણ્યા સ્થાનાંતર. તમે જેટલું નજીક લાવો એટલું બળ વધારે લગાવવું પડે, એનું સ્થાનાંતર છે એ વધારે થતું જાય અને એના કારણે કાર્ય વધારે મળતું જાય. તો ક્યાં સુધી લાવવું છે આપણે? તો કે પી બિંદુ સુધી. તો અહીં આકૃતિમાં અહીં છે એ ધન વીજભાર ક્યુ બતાવેલો છે ઉદ્ગમ બિંદુ ઉપર. એક ક્યુ વીજભાર અહીંયા હતો પ્લસ ક્યુ, એને ગતિ કરાવી છે આપણે અને ક્યાં લાવવાનો છે? તો કે પી બિંદુએ. તો માહિતી સમજવાની છે, કંઈ ગોખવાનું નથી, જે એક્ઝામ્પલ વખતે પણ આપણે ઉપયોગ કરવાનો થાય. હવે આવા ક્યુ વિદ્યુત ભારને આરથી પી સુધી લાવવા માટે ધારો કે બાહ્ય બળ F(E)xt, એટલે બે પ્રકારના બળની ચર્ચા કરશું. એક આપણે ધક્કો મારીને લાવી છે એને F એક્સટર્નલ, શું નામ આપી છે? F(E)xt, એટલે F એક્સટર્નલ બાહ્ય બળ. અને અહીંથી છે એ વિદ્યુત ક્ષેત્રને કારણે વિરુદ્ધ દિશામાં બળ લાગતું હશે, એને આપણે Fe કહીએ. તો જેટલું બળ બાહ્ય ક્ષેત્રોની વિરુદ્ધ તમે લગાડો એટલું જ બાહ્ય ક્ષેત્ર એની સામે લગાડે. જેમ નજીક આવતા જશો એમ આ બળનું મૂલ્ય વધારે, એવી રીતે આનું વધતું જાય. બંને બળના મૂલ્ય સમાન, પણ બંનેની દિશા કેવી હશે? વિરુદ્ધ. તો અહીંયા કીધું છે ક્યુ પર વિરુદ્ધ દિશામાં લાગતું બળ વિદ્યુત બળ Fe છે. હવે તો આટલું બધું ક્લિયર? બરાબર. આપણી આકૃતિ છે, ધ્યાન રાખજો. આ ક્યુ વીજભાર પી આર ક્યુ. તો અહીંયા ફરી પાછી મેં આકૃતિ બતાવી છે, એટલે જે કંઈ ચર્ચા થાય એ આપણને ખ્યાલ આવે. તો આકૃતિમાં આપણો ક્યુ વીજભાર હતો. તો ક્યુ વિદ્યુતભાર પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય થાય, કારણ કે બંને માટે આપણે શું કીધું હતું? F એક્સટર્નલ અને Fe બેનું મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ. પણ નિશાની તમારે કેવી મૂકવી પડે? ઋણ. અથવા તમે આમ લખી શકો, Fext બરાબર Fe, આમ લખાય, મૂલ્ય સરખું છે. પણ દિશા જ્યારે સદિશ મૂકો ત્યારે અહીંયા ઋણ નિશાની મૂકવી પડે. હવે આ સ્થિતિમાં બાહ્ય બળ વડે થયેલું કાર્ય વિદ્યુતભાર ક્યુની સ્થિતિ ઉર્જાના રૂપમાં સંગ્રહ પામે છે. આ કાર્ય વિદ્યુત બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલું હોય છે. એકને એક વાત રિપીટ થાય છે બધી. જો તમે આ બાહ્ય બળ વડે વાત કરતા હો તો એ કાર્ય તમને ધન મળે, કારણ કે F×D. પણ વિદ્યુત ક્ષેત્ર વડે ગણો તો આનું સ્થાનાંતર આ બાજુ લાગે છે અને બળ આ બાજુ છે.
એફ અને ડી, તો ડબલ્યુ ઇક્વલ ટુ એફ ડી કોસ થીટા, બંને વચ્ચેનો ખૂણો છે એ 180 થઈ ગયો, તો એ કાર્ય આપને કેવું મળે? ઋણ. એટલે આની અંદર છે એ બરાબર ધ્યાન નહીં રાખો તો એક વખત ધન આવશે, એક વખત ઋણ આવશે, તો બરાબર સમજી લેવાનું છે. જ્યારે બાહ્ય બળ વડે થતું કાર્ય કહે તો એ ધન હશે, અને વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય તો એ ઋણ હશે. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે. હવે માનો કે તમે અહીં સુધી લાવીને આને છોડી દો, તો આ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય. એટલે જે સ્થાન ઉપર તમે ગતિ ઉર્જાને આગળ ઉપર પણ ગુરુત્વાકર્ષી બળ હેઠળ જોઈ ગયા હતા, કે લોલક માટે આવી વાત કરી ગયા હતા કે અહીંયા છે એને તમે આટલે લઈ જાઓ તો અહીંયા એની પાસે સ્થિતિ ઉર્જા પ્રાપ્ત થાય, અને આ સ્થિતિ ઉર્જા છોડી દો તો એનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય. ત્યાંથી અહીંયા પાછો આવે ત્યારે સ્થિતિ ઉર્જા ઘટી ગયો પણ ગતિ ઉર્જા વધી ગયો. અહીંયા આવે ત્યારે સ્થિતિ ઉર્જા કેવી થઈ જાય? 0 થઈ જાય. તો ગતિ ઉર્જા કેવી હોય? મહત્તમ. તો કોઈ પણ જગ્યાએ લ્યો તો સંરક્ષી બળ હોય તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ હોય. આ બધી વાત આગળ શીખી ગયા છે, એ જ ફરી પછી અહીં રિપીટ થાય છે. તો આ એનું સંરક્ષણ થાય છે એમ કહેવાય. એટલે એના માટે એક લાઈન મૂકી દીધી છે આપણે. હવે આ જે ચર્ચા કરી ગયા એની અંદર અહીંયા આર બિંદુથી પી બિંદુએ લાવ્યા, તો એમાં આપણે નાના નાના ટુકડા લઈ છીએ કે આટલા ભાગ માટે કેટલું કાર્ય, આટલા માટે કેટલું કાર્ય, આટલા માટે કેટલું કાર્ય. પણ આખા ભાગ માટે લેવું હોય તો ક્યાંથી ક્યાં સુધી જવાનું છે? તો કે આરથી પી સુધી જઈએ છીએ. તો આટલા સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય લેવું છે. તો વિદ્યુત ભાર ક્યુને આરથી પી સુધી લઈ જવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય, જો અહીંયા શબ્દ બાહ્ય બળ લીધેલો છે તો શું લખશું? કાર્ય ડબલ્યુ બરાબર પણ ક્યાંથી ક્યાં? આરથી પી, એટલે એની ઓળખાણ આપેલી છે આર પી, આર ટુ પી, એફ એક્સટર્નલ ડી આર, એટલે મૂળ સૂત્ર આપણું આવું હતું ડબલ્યુ ઇક્વલ ટુ એફ ડોટ ડી. ડીની જગ્યાએ આપણે ડી આર લીધું છે, એટલે નાનું કાર્ય ડી ડબલ્યુ બરાબર એફ ડોટ ડી આર. અને આખું કાર્ય લેવું હોય તો શું કરતા? આ બધાનું સંકલન. અને એફ એક્સટર્નલ છે એટલે એક્સટર્નલ મૂકેલું છે. એટલે આ સૂત્ર છે એ યાદ રાખવા માટે આપણી આ મૂળભૂત ફોર્મ્યુલા છે એના આધારે છે, નવું નથી કાંઈ. આગળ તો વિદ્યુત બળ વડે થતું કાર્ય માઇનસ આર પી એફ ઈ ડી આર. તો સૂત્રમાં કાંઈ ફેરફાર નથી. આ એફ એક્સટર્નલની જગ્યાએ શું મૂકી દીધું છે? એફ ઈ, એ ઋણ છે તો અહીંયા ઋણ નિશાની મળી ગઈ. અને હજી આને બીજી રીતે લ્યો તમે, આને આરથી પી લીધું છે અને પીથી આર કરી નાખો તો ઋણ નિશાની જતી રહે. તો એ સંકલનની વાત આવી કે સંકલનને એટલે ઘણી વખત આવી ચર્ચાઓ આવશે. આ x1 ટુ x2 આવી લિમિટ આપેલી હોય અને એની જગ્યાએ x2 ટુ x1 કરી નાખો તમે તો છૂટ છે, પણ શું કરવું પડે? નિશાની છે આગળ સંકલનમાં ઋણ મૂકવી પડે. એટલે આવી પણ ચર્ચા કોઈ વખત આવે. તો આમ વિદ્યુત બળ વડે થતું કાર્ય એ વિદ્યુત ભાર ક્યુની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે, અને આ કાર્ય એ આપણી સ્થિતિ ઉર્જા. તો આગળ જે ચર્ચા હતી અને આપણે આ ગાણિતિક રીતે આ રીતે રજૂ કરેલી છે, અને આ રેખા સંકલન ઉપરથી આગળ ઉપર અમુક એક્ઝામ્પલ આવી શકે. હવે સ્થિતિ ઉર્જા જોઈ ગયા કે આપેલા બિંદુએ સ્થિતિ ઉર્જા કેટલી, પણ આપણે બધી જે ચર્ચાઓ કરશું એની અંદર બે વસ્તુ છે, સ્થિતિ ઉર્જા અને વિદ્યુત સ્થિતિમાન. આ બંનેના નિરપેક્ષ મૂલ્ય લેવાની બદલે સાપેક્ષ મૂલ્ય લેવા જરૂરી છે. અને સાપેક્ષ મૂલ્ય એટલે તફાવત. ખાલી આપણે એમ કે ક્લાસમાં 90% છે તો 90%વાળો વિદ્યાર્થી હોશિયાર કે નબળો કે ક્લાસમાં કેવો ગણવો, પણ તમે એમ કહો કે પહેલા નંબરને છે એ 92% છે અને બીજા નંબરને 90% છે, તો બંને વચ્ચેનું કમ્પેરિઝન થાય. એક પહેલા નંબરને 92% અને બીજા નંબરને 85% છે, તો એ પ્રમાણે બે વચ્ચેનું કમ્પેરિઝન કરી શકો. એટલે બંને વચ્ચેનો તફાવત કેટલો છે એ આપણા માટે અગત્યનો છે. એટલે હંમેશા વિદ્યુત સ્થિતિ ઉર્જાની વાત આવે, વિદ્યુત સ્થિતિમાનની વાત આવે ત્યારે એના નિરપેક્ષ મૂલ્ય એટલે આપણે જોઈ ગયા સ્થિતિ ઉર્જા કઈ રીતે મેળવવી, પણ એની બદલે એનો તફાવત અગત્યનો છે.
તો અહીંયા તફાવત વિશે જણાવ્યું છે કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુએ ક્યુ વિદ્યુત ભાર ધરાવતો કણ અમુક વિદ્યુત સ્થિતિ ઉર્જા ધરાવે છે. પી બિંદુએ પ્લસ ક્યુ વિદ્યુત ભાર મૂકેલો છે. આગળ જે ચર્ચાઓ હતી એ રિપીટ થઈ છે. આમ લાગે ઘણું બધું લખાણ, પણ બધી વાત છે એ રિપીટ છે. આગળ કીધું તો એ જ રીતે શું, આરથી પી બિંદુએ ક્યુ વિદ્યુત ભારને ગતિ કરાવવા કરવું પડતું કાર્ય આર અને પી પાસેની સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય છે. એટલે માનો કે આરની બદલે હજી એક અહીંયા બિંદુ એસ હોત, તો એસથી તમે અહીંયા આર ઉપર લાવ્યા તો અહીં સુધી સ્થિતિ ઉર્જા કેટલી, તો કે યુ આર. પછી અહીંયા આવ્યા તો કેટલી સ્થિતિ ઉર્જા, તો કે યુપી. તો હવે આપણા માટે આ બંને સ્થિતિ ઉર્જાનો તફાવત અગત્યનો છે. તો આપણે શું કરીએ છીએ, તો કે સ્થિતિ ઉર્જાનો તફાવત બરાબર યુપી માઇનસ યુ આર. પહેલાં ખાલી પી બિંદુએ સ્થિતિ ઉર્જા કેટલી એ માપ્યું આપણે. હવે શું કહીએ છીએ કે આર બિંદુએથી ખસેડીને પી બિંદુએ લાવો તો આર પાસે કેટલી સ્થિતિ ઉર્જા, પી પાસે કેટલી સ્થિતિ ઉર્જા, અને એ બંને વચ્ચેનો તફાવત લ્યો તો આપણને ખબર પડે કે સ્થિતિ ઉર્જાનો તફાવત આટલો પ્રાપ્ત થાય છે. આપણા માટે એ અગત્યનો છે. તો યુપી માઇનસ યુ આર એટલે કે ડેલ્ટા યુ બરાબર યુપી માઇનસ યુ આર. અને આ ખરેખર શું મેળવ્યું હતું આપણે, તો કે આરથી પી સુધી જતા જરૂરી કાર્ય એટલે ડબલ્યુ આર પી જતું. તો પાછું સૂત્ર જે આપણે લીધું હતું આગળ સંકલનવાળું આર ટુ પી એફ એક્સટર્નલ ડી આર એ મૂકી શકાય. તો એ ડબલ્યુ આર પીનું સૂત્ર એ થયું, ડેલ્ટા યુનું સૂત્ર પણ એ જ થયું. તો એમાં કોઈ ફેરફાર નથી. હવે એમાં થોડો ચેન્જીસ કરી છે આપણે. આટલું ક્લિયર? યુપી માઇનસ યુ આર એટલે એ શું થયું, ડબલ્યુ આર પી. માત્ર થોડી ચર્ચાઓ એની એ જ રિપીટ થાય છે, ખાલી બે મુદ્દા વધારાના રજૂ કરેલા છે. ક્યુ વિદ્યુત ભારનું સ્થાનાંતર અપાકર્ષણ બળની વિરુદ્ધમાં થાય છે, કારણ કે વિદ્યુત ક્ષેત્રને કારણે બળ આમ લાગતું હતું ને એની વિરુદ્ધ દિશામાં આવે છે. તેથી વિદ્યુત બળ વડે થયેલું કાર્ય આગળ ઉપર પણ જોઈ ગયા હતા, ડેલ્ટા યુ ઇક્વલ ટુ ડબલ્યુ આરપી લખ્યું હતું. એ કેના કારણે કીધું હતું, બાહ્ય બળને કારણે. હવે કેના કારણે કહી છીએ અહીંયા આપણે, વિદ્યુત બળને, માટે ઋણ નિશાની મૂકી દીધી છે. યાદચ્છિક વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર માટે, યાદચ્છિક એટલે કોઈ પણ રેન્ડમલી પસંદ કરેલો આ વિદ્યુત ભાર, આ વિદ્યુત ભાર, આ વિદ્યુત ભાર, એને આપણે યાદચ્છિક એવો શબ્દ વાપરી છીએ. બે બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિ ઉર્જાના તફાવત એક બિંદુથી બીજા બિંદુ પર આપેલ ક્યુ વિદ્યુત ભારને પ્રવેગ રહિત લઈ જવા માટે, આગળ શબ્દ આવ્યો તો જો બધી વાત જ્યાં જ્યાં નાની આવે ત્યાં આપણે પોઈન્ટ કરેલો હોય છે, ત્યાં કીધું હતું અચળ વેગથી, એટલે એને ધીમે ધીમે તમારે લઈ જવાનો હતો, એના વેગમાં આમ ઝટકા મારવાના નહોતા. અને એનો મિનિંગ થયો કે પ્રવેગ રહિત. વેગ અચળ એટલે પ્રવેગ શૂન્ય, એટલે પ્રવેગ રહિત લઈ જવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્ય તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. એ આપણે વ્યાખ્યાયિત કરી દીધું છે. હવે આજે સ્થિતિ ઉર્જાની વાત કરી હતી, એમાં જે તફાવત લીધો એની વિશે થોડા પોઈન્ટ આપણે રજૂ કરી છે. તો એમાં સમીકરણ 1ની જમણી બાજુનું પદ વિદ્યુત ભારના માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત છે. તો આ જે કાર્ય લીધેલું છે એ કેના ઉપર આધારિત છે, તો પ્રારંભિક અને અંતિમ સ્થાન. ગુરુત્વાકર્ષણની અંદર પણ શીખી ગયા હતા કે પદાર્થને તમે અહીંથી તમે ઊંચકી અને અહીં સુધી લાવો છો, તો પ્રારંભિક અને અંતિમ એ બંને વચ્ચેના તફાવત ઊંચાઈ ઉપર આધારિત છે. યુ ઇક્વલ ટુ mgh એવું લેતા હતા. પછી પદાર્થને આમ કરીને આમ લઈ જાવ તો ભલે, આમ આંટો મારીને આમ લઈ જાવ તો પણ ભલે, એના સ્થાન પર આધારિત છે, એના માર્ગ પર આધારિત નથી. આ જ વસ્તુ કેને લાગુ પડે છે, તો કે વિદ્યુત ક્ષેત્ર માટે પણ લાગુ પડે છે. સેકન્ડ પોઈન્ટ, સ્થિતિ ઉર્જાના ખરેખર નિરપેક્ષ મૂલ્યનો કોઈ અર્થ નથી. જે આપણે આગળ વાત કરી ગયા નિરપેક્ષ મૂલ્યનું, પણ એની બદલે કેની જરૂર છે, તો કે એના માટે તફાવત અગત્યનો છે. એટલે યુપી માઇનસ યુ આર ઇક્વલ ટુ ડેલ્ટા યુ આર પી.
હવે આગળ ઉપર આપણે આવી ફોર્મ્યુલા લઈ ગયા હતા WRP અથવા તો ડેલ્ટા URP એટલે કે UP માઇનસ UR આવું લીધું હતું. આ સૂત્ર આપણે આગળ અહીં સમજૂતી આપી. હવે આ મુદ્દામાં એમાં થોડોક ફેરફાર કરી છે. શું કહી છે કે જો અનંત અંતરે રહેલા બિંદુએ સ્થિતિ ઉર્જા શૂન્ય લઈએ એટલે હંમેશા કણને તમે વિદ્યુત ક્ષેત્રમાં લાવતા જાઓ, જેમ જેમ નજીક આવો એમ કાર્ય તમારે વધુ કરવું પડે. પણ અનંત અંતરે લેવા જાઓ તો અનંત અંતરે એની સ્થિતિ ઉર્જા કેવી હોય? શૂન્ય હોય. જે રીતે આપણે રેફરન્સ પોઈન્ટ ઉપર અથવા તો ગ્રાઉન્ડ લેવલ ઉપર સ્થિતિ ઉર્જા શૂન્ય અને પછી જેમ ઊંચકતા જાય એમ સ્થિતિ ઉર્જા વધતી જાય એવું કહેતા હતા. તો અહીંયા સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેવું લેતા હતા? શૂન્ય. એવી જ વાત શું આવી અનંત અંતર માટે કમ્પેર કરવા રહેશે તો ત્યાં સ્થિતિ ઉર્જા કેવી છે? શૂન્ય છે. હવે આરને અનંત અંતર બિંદુ ગણી લે એટલે અહીંયા છે આપણે પી બિંદુ લેતા હતા. આ આપણું ક્યુ વીજભાર હતો, આ આર હતું અને અહીંથી છે આ સ્મોલ ક્યુ વીજભારને અહીંયા લાવતા હતા. તો આપણે એના માટે લીધું કાર્ય કેટલું? તો કે યુપી માઇનસ UR સ્થિતિ ઉર્જાનો તફાવત થયો. હવે આ આર બિંદુને આપણે ક્યાં લઈ ગયા છીએ? તો કે અનંત અંતરે. તો અનંત અંતરે આની સ્થિતિ ઉર્જા UR બરાબર કેવી હોય? 0 હોય. તો હવે આપણું સૂત્રનું રૂપાંતરણ શેમાં થઈ જાય? WRP = UP અથવા આરપીની જગ્યાએ શું મૂકી દો? ઇન્ફાઇનાઇટ. તો W∞P = UP. એટલે જો અનંત અંતરે લઈ લ્યો તો ત્યાં સ્થિતિ ઉર્જા શૂન્ય અને ત્યાંથી લાવીને પી બિંદુએ મૂકવાની વાત છે. એટલે આ મગજમાં રાખજો. એના ઉપરથી આપણે શરૂઆતની પહેલી વ્યાખ્યા સ્થિતિ ઉર્જાની આપી હતી, હજી સ્થિતિમાનની આપશે. એની અંદર અનંત અંતર આવશે. અત્યારે ભલે આરથી પી લીધું, અત્યારે અનંત અંતરનો ઉપયોગ કરશું. તો ઉપરનું સમીકરણ પી પાસે ક્યુ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા દર્શાવે છે. તો આ સમીકરણ શું દર્શાવે? પી પાસે સ્થિતિ ઉર્જા કેટલી? પણ નિરપેક્ષ થઈ. આર અને પી તો આ સાપેક્ષ થઈ. હવે એના ઉપરથી વ્યાખ્યા આપીશ ફરી પાછું. કોઈ પણ વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુએ, એટલે વિદ્યુત ક્ષેત્ર કોઈ પણ હોય, આ ક્યુ હોય, અહીંયા હજી બીજો Q2 હોય, Q3 ગમે એ વીજભાર હોય, એના કારણે વિદ્યુત ક્ષેત્ર એમાં કોઈ પણ બિંદુએ, એટલે બિંદુ અહીંયા લ્યો, અહીંયા લ્યો, અહીંયા લ્યો, અહીંયા લ્યો, તો એ કોઈ પણ બિંદુ થયું. એટલે વ્યાખ્યા બોલો એની સાથે તમને આકૃતિ, એની પ્રોસેસ શું કરો છો એ પ્રક્રિયા તમને મગજમાં આવવી જોઈએ. તો વિદ્યુતભાર ક્યુને, એટલે અહીંથી ક્યુ વીજભાર લીધો છે આપણે, તો ક્યુ વીજભારને અનંત અંતરેથી, ક્યાંથી લેવી છે? અનંત અંતરેથી તે બિંદુએ બાહ્ય બળ વડે થતું કાર્ય છે. એટલે બાહ્ય બળ વડે થતું કાર્ય અથવા શબ્દ આપણે શું વાપરી છીએ? વિદ્યુત બળ જેટલા જ અને વિરુદ્ધ દિશામાં. એટલે વિદ્યુત બળ એનાથી વિરુદ્ધ દિશામાં હોય તો એનાથી વિરુદ્ધ દિશામાં એટલે બાહ્ય બળ થયું. તો મૂલ્ય કેટલું? બેયનું સરખું. તો આ આપણે એને કાર્ય તરીકે દર્શાવી છે. હવે નવી એક રાશિની ચર્ચા. જે રીતે વિદ્યુત સ્થિતિ ઉર્જાની વાત કરી ગયા એવું નવું એક અલગથી ટૉપિક તરીકે પણ આગલાની સાથે કમ્બાઈન કરી થોડોક ચેન્જ કરો એટલે વિદ્યુત સ્થિતિ ઉર્જાની જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન મળે અને પછી બંનેનો સંબંધ લેશું આપણે. તો વિદ્યુત સ્થિતિમાન શું છે? તો એના માટેની આપણે વ્યાખ્યાને એકમની વાત કરવાની છે. તો પહેલાં આપેલ વિદ્યુત ક્ષેત્રમાં બિંદુવત શબ્દ જોજો, એકમ ધન વિદ્યુત ભાર પર પરિણામી ચોખ્ખું બળ શૂન્ય રાખી. એટલે આટલો મુદ્દો છે એ એક્સ્ટ્રા છે આપણો. આ આપણી કન્ડિશન થઈ છે. આપણી વ્યાખ્યા ખરેખર અહીંથી શરૂ થાય છે, પણ દરેક વખતે આપણે જ્યારે ચોક્કસ વ્યાખ્યા નિયમ રજૂ કરતા હોય ત્યારે આપણે કન્ડિશન આપતા હોય કે નિશ્ચિત તાપમાને, નિશ્ચિત દબાણે, નિશ્ચિત કદ માટે બોલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, તો બધામાં તમારે કન્ડિશન આપવી પડે. એ તમે દર વખતે બદલો તો પાછું બદલતું હોય. તો અહીંયા આપણી આ કન્ડિશન થઈ છે. હવે એની વ્યાખ્યા અહીંથી થઈ. તો અનંત અંતરેથી ખસેડીને આપેલા બિંદુએ લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે વિદ્યુત ક્ષેત્રનું તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન અથવા સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહે છે.
શું ફેર આવ્યો સ્થિતિ ઉર્જાને આમાં બંનેમાં? આ તો કન્ડિશન, આ તો એમાં કાંઈ નથી. આપેલા વિદ્યુત ક્ષેત્રમાં, એટલે આ વિદ્યુત ક્ષેત્ર હોય, માનો કે ક્યુને કારણે આજુબાજુમાં શું કરી છે તો કે બિંદુવત વીજભાર. કેવો? તો કે એકમ ધન વિદ્યુત ભાર, અને એના ઉપર ચોખ્ખું પરિણામી બળ શૂન્ય રાખી છે અને પછી એને ખસેડી છે. ચોખ્ખું પરિણામી બળ શૂન્ય શા માટે થયું? તો કે બાહ્ય એક્સટર્નલ બળ લગાડો એટલું જ વિદ્યુત સ્થિતિમાનને કારણે બળ લાગતું હતું, વિદ્યુત ક્ષેત્રને કારણે વિરુદ્ધ દિશામાં. ક્યાંથી લાવી છે? તો કે અનંત અંતરેથી. તો એના માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય, તો એને વિદ્યુત સ્થિતિમાન. તો આગળ વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા હતી એની એ જ છે, ફેર માત્ર જો બરાબર તમે ધ્યાન આપો તો આટલો થયો છે અહીંયા એકમ ધન વિદ્યુત ભારને. ત્યાં શું કહેતા હતા? ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા પી બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. અહીંયા શબ્દ શું વાપર્યો છે? એકમ વીજભાર. એટલે પેલું યુ જે સ્થિતિ ઉર્જા હતી એના જેવું જ વિદ્યુત સ્થિતિમાન થયું. અહીંયા જે વાત હતી એમાં ક્યુ વીજભાર હતો, અહીંયા એકમ વીજભાર છે. આટલો ફેરફાર સમજી લ્યો એટલે બંનેનું જે ચેન્જ છે બે વચ્ચેનો ભેદ એ આપણે ખ્યાલ આવે. તો આ કાર્યને આપેલા બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તેને કેપિટલ વી વડે દર્શાવી છે. વિદ્યુત ભારોની ગોઠવણથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા છે. તો વિદ્યુત સ્થિતિમાન એટલે શું છે? તો કે અહીંયા વિદ્યુત ભાર કેવી રીતે ગોઠવાયેલા છે, તો એ પ્રમાણે અહીંયા તમને વિદ્યુત સ્થિતિમાન મળે. બધા નજીક નજીક છે, આ બાજુ વધારે છે, અહીંયા ઓછા છે, આમ છે, આમ છે. તો એ પ્રમાણેની તમને અહીંયા વિદ્યુત સ્થિતિમાનની કિંમત પ્રાપ્ત થાય. કારણ કે વિદ્યુત ક્ષેત્રની અસર એ જ આના માટે કારણભૂત છે. તો આ એક નવી રાશિ વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યાયિત થયું. કોઈ જ ફેરફાર નહીં. પહેલાંમાં ક્યુ વીજભારને અનંત અંતરથી લાવતા હતા. ફરી પાછું સમજજો, આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. આની અંદર પણ એ જ વાત, અનંત અંતરેથી પણ એકમ ધન વિદ્યુત ભારને લાવો તો કરવું પડતું કાર્ય. એટલે એક આના ઉપરથી આવું સૂત્ર આપણે આપશું, ક્યુ વી આગળ ઉપર વિદ્યુત ઉર્જા અથવા આને ડબલ્યુ કહો. સ્થિતિ ઉર્જા બરાબર શું? ક્યુ ઇન્ટુ વી. જો ક્યુ બરાબર એકમ લઈ લ્યો તો એ વિદ્યુત સ્થિતિમાન થઈ ગયું. તો એકમ વીજભારમાં ક્યુ વડે ગુણી નાખો તો ક્યુ વીજભારની સ્થિતિ ઉર્જા તરીકે એને રજૂ કરી શકાય. ફરી પાછું અહીંયા તફાવત તરીકે વિદ્યુત સ્થિતિમાન દર્શાવ્યું છે, બીજું કાંઈ નથી. પહેલાંમાં જે રીતે લીધું હતું જો અનંત અંતરેથી આરને અનંત લઈ ગયા, ત્યાંથી વીજભારને પી બિંદુએ લાવો તો આપેલા બિંદુએ શું કહેવાય? તો આરને અનંત અંતરે લઈ ગયા તો એકમ ધન વિદ્યુતભાર ક્યુને અનંત અંતરેથી પી બિંદુએ લાવતા કરવું પડતું કાર્ય વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા દર્શાવે છે. અહીંયા શું હતું? ક્યુ હતું. ક્યુની જગ્યાએ એકમ શબ્દ વાપરી નાખો એટલે સ્થિતિમાન થઈ ગયું. તો પી પાસેની સ્થિતિ ઉર્જા યુપી અને આર પાસેની સ્થિતિ ઉર્જા યુઆર. તો યુપી માઇનસ યુઆર આવું લીધું હતું આપણે સૂત્ર. પણ હવે શું કહી દીધું છે? ક્યુની જગ્યાએ એકમ કરવું હોય તો શું કરવું પડે? આને ક્યુ વડે ભાગી નાખવું પડે. અને ક્યુ વડે ભાગી નાખો એટલે યુપી અપોન ક્યુ માઇનસ યુઆર અપોન ક્યુ. અને યુપી અપોન ક્યુ એટલે શું થઈ ગયું? વી થઈ ગયો વિદ્યુત સ્થિતિમાન વીપી. આ શું થઈ ગયું? વી ક્યુ થઈ, વી આર થઈ ગયો. તો આવો એક રિલેશન આપને મળી ગયો. એટલે ચેન્જ શું છે? માત્ર જે અહીંયા આપણે આગળ લખ્યું હતું યુ ઇક્વલ ટુ વી ઇન્ટુ ક્યુ. તો વી ક્યુ આ એ જ રિલેશન મળ્યો. એટલે એક્ઝામ્પલમાં આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. તો એ જ વાત છે, એમાં જે નવું કાંઈ છે નહીં. વીપી અને વીઆર અનુક્રમે પી અને આર બિંદુના સ્થિતિમાન છે. ખબર છે આપણે? સ્થિતિમાનના નિરપેક્ષ મૂલ્યનો અર્થ નથી. જેમ સ્થિતિ ઉર્જા માટે કીધું એવી જ માટે. તો શું કહી શકાય? તો કે એના માટે આપણે હમણાં શું લેવું પડે? બે બિંદુ વચ્ચેનો સ્થિતિમાન કેટલું, અહીંયા આર ઉપર કેટલું સ્થિતિમાન, પી ઉપર કેટલું, બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જો અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લો, જેમ અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લીધી હતી એવી રીતે અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લ્યો
તો વીપી બરાબર યુપી માઇનસ યુઆર, કારણ કે અહીંયા વીપી માઇનસ વીઆર આવું સૂત્ર લીધું હતું, પણ વીઆરને તમે 0 કહી દો તો એ શું થઈ ગયું? વીપી થઈ ગયું. બહુ સરળ. આ તો ખાલી વર્ણન તરીકે છે, સમજૂતીમાં કાંઈ જ નથી. આમ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરથી આપેલા બિંદુએ પ્રવેગ રહિત લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય, એટલે તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. એકની એક વાત રિપીટ. આ એક આકૃતિ ખાલી વધારાની સમજૂતી આપેલી છે કે અહીંયા તમે એક વીજભાર ક્યુ મૂકેલો હતો અને એનું વિદ્યુત ક્ષેત્ર રચાતું હતું. એની જગ્યાએ અહીંયા વીજભાર ઘણા બધા આપેલા છે, Q1, Q2, Q3, Q4. તો આ બધાની સામૂહિક અસર આ પી બિંદુએ કેટલી છે, ત્યાં જે વિદ્યુત ક્ષેત્ર લાગુ પડતું એ વિદ્યુત ક્ષેત્ર લેવાનું છે. આમાં ખાલી એક ક્યુ વીજભારને કારણે લેતા. બીજો મુદ્દો સમજાવેલો છે, કારણ કે આકૃતિ ઉપરથી એમ લાગે કે આ પાછું ફરીથી શું છે નવું. તો આગળ કહી ગયા હતા કે આરથી પી બિંદુએ, પણ ત્યાં કીધું હતું કે એના માર્ગ જુદા જુદા હોઈ શકે ખરા, પણ આ ગમે તે માર્ગે આવો તમે, અહીંયા જે સ્થિતિમાન હશે વીપી જેટલું જોઈએ. આના માટે વીપી મળે, આના માટે પણ વીપી મળે, અને આના માટે પણ વીપી મળે. એના માર્ગ પર આધારિત નથી. આટલી એક વાત સમજાવે છે. અને બીજી વાત, આ આખાના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર. તો એની સમજૂતી માટે કીધું છે આપણે 2 બાબતો ધ્યાન રાખવી જોઈએ. એ આગળ ઉપર પણ વિદ્યુત ક્ષેત્ર વખતે વાત કરી ગયા હતા, એ થોડી ચર્ચા અહીંયા ફરી પાછી રિપીટ થાય છે. આપણે બધું ડિટેલમાં લઈ લીધેલું છે, જેથી કરીને તમને સમજૂતીમાં આગળ ઉપર કન્સેપ્ટમાં વાંધો ના આવે. બાકી આ વર્ણન બધું વાંચો એટલે જાતે સમજાય એવું છે. કોઈ પણ વિદ્યુત ભારની ગોઠવણીને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર વડે પરીક્ષણ વિદ્યુત ભાર, આગળ આવી ગયું હતું સોર્સ, ઉદ્ગમ વિદ્યુત ભાર અને ટેસ્ટિંગ ચાર્જ, પરીક્ષણ વિદ્યુત ભાર ક્યુ પર થતું કાર્ય તેના ગતિમાર્ગથી સ્વતંત્ર છે, માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત છે. આકૃતિમાં દર્શાવ્યું છે. આગળ આવી ગયું. એકમ ધન પરીક્ષણ વિદ્યુત ભાર થતું કાર્ય ડેલ્ટા ડબલ્યુ, એટલે નાનો ટુકડો લ્યો તો એને ડેલ્ટા ડબલ્યુ કહેવાય, થોડું કાર્ય હોય તો. સૂક્ષ્મ વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ લેવો જોઈએ. તો તમે જ્યારે નાનું સ્થાનાંતર આપો ને ત્યારે મોટો વીજભાર લેવાની બદલે વીજભારનું મૂલ્ય હંમેશા કેવું લેવું જોઈએ? ઓછું લેવું જોઈએ. એ તો ત્યાં આપણે આગળ ઉપર પણ કહી ગયા હતા. અને અનંત અંતરેથી આપેલા બિંદુ માટેનું કાર્ય મેળવવું જોઈએ. તો એના ઉપરથી ગુણોત્તર ડેલ્ટા ડબલ્યુ પણ ડેલ્ટા ક્યુ. તો આગળ ઉપર પણ જોઈ ગયા હતા કે કાર્ય ડબલ્યુ બરાબર યુ લેતા હતા, અને યુને આપણે શેના વડે ભાગી નાખતા હતા? ક્યુ વડે. શેના વડે ભાગી નાખતા હતા? ક્યુ વડે. તો આપને શું મળી જતું હતું? વિદ્યુત સ્થિતિમાન મળતું હતું. તો એ જ વસ્તુ ફરી પાછી અહીંયા આપણે આપેલી છે. ડેલ્ટા ડબલ્યુ પણ ડેલ્ટા ક્યુનો ગુણોત્તર શોધવો જોઈએ. સમગ્ર માર્ગ પર દરેક બિંદુએ બાહ્ય બળ, તે બિંદુએ પરીક્ષણ વિદ્યુત ભાર લાગતા વિદ્યુત બળ જેટલું અને વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. તો એ પણ આપણે કન્સેપ્ટ છે આપણે આગળ આપી દીધો છે, ફરીથી અહીંયા રજૂ કરેલો છે. વિદ્યુત સ્થિતિમાન તરીકે નવી રાશિ આવી છે, એટલે એની થોડી ઓળખાણ આપી દીધી છે આપણે કે વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ છે? તો કે અદિશ રાશિ. તેનો એસઆઈ એકમ શું થાય? તો કે પહેલું તો વી વોલ્ટ લેતા હતા આપણે, તો W/Q આવું લીધું હતું. તો આ તમારે ગોખવું પડે નહીં. તો કાર્યનો એકમ શું થાય? જૂલ. અને વીજભારનો એકમ શું થાય? કુલમ. તો જૂલ પર કુલમ. બીજો એનો એકમ છે એ એક સ્વતંત્ર રીતે યાદ રાખવો હોય તો એને વોલ્ટ તરીકે ઓળખાવી છે, અને વોલ્ટા નામના વૈજ્ઞાનિક ઉપરથી આવેલું છે. અન્ય બીજા એકમ તો આ અલગ અલગ એકમ કોઈ વખતે તમને પૂછી શકાય. જૂલ પર કુલમ, ન્યૂટન મીટર પર કુલમ, વેબર પર સેકન્ડ અને ટેસ્લા મીટર પર એમ્પિયર. આ 2 એકમ છે. તમારે ચુંબકીય ક્ષેત્રની ચર્ચાઓ આવશે ત્યારે ફરી પાછા આવશે. અત્યારે આ 2 તમારે વધારે ધ્યાન દેવાનું રહેશે. પારિમાણિક સૂત્ર એ પણ એના ઉપરથી તમે લખી શકો. આમાં પણ ચર્ચાઓ રિવિઝન જ છે, માત્ર થોડીક ગાણિતિક વાત વધારાની કરેલી છે. વિદ્યુત સ્થિતિમાનને વિદ્યુત સ્થિતિ ઉર્જા જે વ્યાખ્યાયિત કરી ગયા એને ચર્ચા છે ફરી પાછી રિપીટ થાય છે. થોડી એ જ આકૃતિમાં ફેરફાર કરી નાના ટુકડા માટે લઈ અને લેવાનું છે. તો ફટાફટ જોઈ લ્યો. બરાબર. તો કે બિંદુવત ધન વિદ્યુત ભાર માટે આર અંતરે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. એટલે અહીંયા આગળ જે રીતે કહી ગયા હતા એ જ રીતે ક્યુ વીજભાર બિંદુવત વીજભાર મૂકેલું છે, અને
એ આપણે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આનો સ્થાન સદિશ તરીકે આર લીધેલો છે. તો પહેલાંમાં જેમ અનંત અંતરેથી લાવીને અહીંયા મૂકતા હતા એમાં આપણે નાનો ટુકડો પાડશું, ડેલ્ટા આર જેટલું સ્થાનાંતર લેશું એના માટે લેશું, પછી છે એ આખાનું સંકલન કરો એટલે કુલ કાર્ય, અને એ કાર્ય ઉપરથી આપણે વિદ્યુત સ્થિતિમાન મળે. તો આકૃતિમાં ધારો કે પરીક્ષણ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી, એટલે ત્યાં આપણે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપરથી લાવતા હતા, બળની વિરુદ્ધ ગતિ કરાવી છે અને ક્યાં પી બિંદુએ લાવી છે, અહીંથી ગતિ કરાવીને પી બિંદુએ. અહીંયા છે આપણે ક્યુ વીજભાર મૂકેલો હતો. તો બાહ્ય બળ વડે થતું કાર્ય તો એને આપણે ધન કહેશું, પણ જો વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય કહેતા હોત તો એને આપણે ઋણ કહેતા હતા. આ માર્ગ પરના પી પ્રાઇમ જેવા બિંદુ પાસે એકમ ધન પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું બળ. તો ફરી પાછું આગલું આપણું પહેલું ચેપ્ટર છે એ બળની વાત કરતા હોય તો એફ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન આર સ્ક્વેર આવું લેતા હતા. તો એ જ વાત કે Q1 એટલે અહીંયા વીજભાર ક્યુ મૂકેલો છે, કેપિટલ ક્યુ, અને કેવા વીજભારને લઈ આવી છે તો કે પરીક્ષણ વીજભાર Q ઇક્વલ ટુ 1 કુલમ અથવા એકમ વીજભાર, તો એની જગ્યાએ 1 મૂકી દીધું છે. અંતર કેટલું ગતિ કરાવી છે તો કે આર પ્રાઇમ જેટલું, અને એનો સ્ક્વેર આર સ્ક્વેર. એટલે હવે અહીંયા જો તમે આર પ્રાઇમ મૂકતા હો તો અહીંયા ખરેખર સદિશ હોય, તો એફ બરાબર આર પ્રાઇમ, આ યુનિટ વેક્ટર મૂકેલો છે એટલે એની દિશા દર્શાવવા માટે. એટલે આ સૂત્ર આપને લાગે નવું, પણ એફ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન આર સ્ક્વેર સાદું સૂત્ર છે. આરની જગ્યાએ આર પ્રાઇમ લઈ લીધું છે અને સદિશ મૂકી દીધું છે. સદિશ મૂકો તો અહીંયા યુનિટ વેક્ટર મૂકવું પડે આર પ્રાઇમ, Q1ની જગ્યાએ Q મૂકી દીધું છે ને 1 મૂકી દીધું એટલે સમીકરણ થઈ ગયું. હવે જ્યાં એકમ ધન પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય 1 છે, આર પ્રાઇમ એ પી પરનું ઉદ્ગમ બિંદુથી અંતર છે, એટલે આપણે ખરેખર પી બિંદુએ લાવવું હતું. આગળની આકૃતિમાં લીધું હતું, અહીંયા પી બિંદુ છે, આ પી પ્રાઇમ વચ્ચે આપી દીધું છે અને અનંત અંતરેથી અહીં સુધી લાવ્યા છે. અને અહીંયા છે આપણો આ સ્થાન સદિશ આર હતો, આને આપણે શું કહી દીધું છે, આર પ્રાઇમ કહી દીધું છે. આમ વાત છે. આટલું અંતર છે ક્યુથી હતું એ પેલું કેટલું હતું, પી જેટલું, પણ હજી પી સુધી નથી પહોંચ્યા. ક્યાં સુધી લાવ્યા છે, પી પ્રાઇમ સુધી, એટલે આ અંતર કેટલું લીધું છે, આર પ્રાઇમ, આર લીધું નથી. આટલો ફેરફાર ધ્યાન રાખજો. હવે આખા અંતર માટેની ચર્ચા કરી છે આપણે. તો ફરી પાછું આર પ્રાઇમથી આર પ્રાઇમ પ્લસ ડેલ્ટા આર પ્રાઇમ સુધીના, એટલે જે ઓલો નાનો ટુકડો લીધો હતો આટલો, આ ડેલ્ટા આર પ્રાઇમ તરીકે ઓળખાવી દીધો, અને પછી આગળ વધવાનું છે અને ક્યાં સુધી આવવાનું છે, આ પી બિંદુ સુધી. તો આ અંતર પાછું કેટલું થાય, આર. તો આર પ્રાઇમથી આખું અંતર છે આપણું આર પ્રાઇમ, આકૃતિમાં જોજો આગળ બરાબર, સુધીના સ્થાનાંતરના બળ વિરુદ્ધ થતું કાર્ય. તો નાનો ટુકડો લીધો છે ક્યાંથી, અહીંથી અહીં સુધી, તો W ઇક્વલ ટુ એફ ડી, બળ કેટલું તો કે KQ અપોન આર સ્ક્વેર, અને સ્થાનાંતર કેટલું, ડેલ્ટા આર પ્રાઇમ. પણ અહીંયા એક્સટર્નલ બળને કારણે લીધું નથી, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરેલું છે, એટલે ઋણ નિશાની મૂકી દીધી છે. એટલે આગળ સમીકરણ 1ની અંદર જે મેળવ્યું હતું એ બળનું સૂત્ર ઋણ નિશાની સાથે, અને સ્થાનાંતર કેટલું કરે એવું, ડેલ્ટા આર પ્રાઇમ. તો આપણે આ આર કોસ થીટા પરથી પણ ઋણ નિશાની પ્રાપ્ત થાય, અથવા આપણે સીધી સમજૂતી છે કે વિરુદ્ધ દિશામાં ગતિ કરી તો પણ આપણે ઋણ નિશાની મૂકી છે. વધારે દર્શાવ્યું છે ડેલ્ટા આર પ્રાઇમ લેસ દેન 0 હોવાથી ડેલ્ટા W ગ્રેટર દેન 0 મળે છે. એકમ ધન પરીક્ષણ વિદ્યુતભારને અનંત અંતરેથી આર અંતરે લાવતા થતું કાર્ય, તો કુલ કાર્ય આર પ્રાઇમ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટથી આર પ્રાઇમ ઇક્વલ ટુ આર સુધી સંકલન કરવાથી મળે. ક્યાંથી ક્યાં સુધી લેવા, તો કે તમે આને આર પ્રાઇમ શબ્દ વાપરતા હો આખું અંતર, તો ઇન્ફાઇનાઇટથી ક્યાં સુધી, તો કે એને આર સુધી, તો અહીં સુધીનું અંતર આર છે, આખું અહીંથી અહીં સુધી લાવ્યા છે. તો દરેક વિભાગ માટે એને ઇન્ફાઇનાઇટથી આર સુધીનું સંકલન લેવું પડે. તો આપણું કાર્યનું સૂત્ર આ જ હતું. આને ખાલી સંકલનની નિશાની મૂકી દો, અહીંયા પણ સંકલનની મૂકાવ,
અને સંકલન મૂકો ત્યારે ડી આર પ્રાઇમ મૂકવું પડે. આમ થઈ ગયું. તો નવું સૂત્ર મળી ગયું. ડબલ્યુ ઇક્વલ ટુ લિમિટ ક્યાંથી ઇન્ફાઇનાઇટથી આર કે ક્યુ અપોન આર પ્રાઇમ સ્ક્વેર ડેલ્ટાની જગ્યાએ ડી આર પ્રાઇમ. આ નાનો કેટલીક વખત આને આપણે આ રીતે મૂકેલું હોય છે, યાદ હોય તો તમને સિગ્મા. તો નાના નાના ટુકડાનો સરવાળો, પણ સંકલન લીલે આખું સળંગ બધામાં એના કરતાં સૂક્ષ્મ ખંડોનો સરવાળો. તો આ આપણે આવું કાર્યનું સૂત્ર મળ્યું કે જેમાં લિમિટ ડેલ્ટા આર પ્રાઇમ ટેન્સ ટુ 0 ખૂબ નાના વિભાગ લીધેલા છે અને એ વખતે ડેલ્ટા આરનું ડી આરમાં રૂપાંતરણ થાય. આ ગાણિતિક ચર્ચાઓ આગળ પણ જોઈ ગયા છીએ આપણે. તો હવે સૂત્ર મળ્યું કાર્યનું શું? -ઇન્ફિનિટીથી આર કે ક્યુ અપોન આર પ્રાઇમ સ્ક્વેર. અને હવે તમે આમાંથી અચળ પદ બધા બહાર મૂકી દો તો ડબલ્યુ ઇક્વલ ટુ માઇનસ કે ક્યુ કેપિટલ ક્યુ. તો શું મળે છે આપને? ઇન્ફાઇનાઇટ ટુ આર 1 અપોન આર પ્રાઇમ સ્ક્વેર ડી આર પ્રાઇમ. તો 1 અપોન એક્સ એનું સંકલન આપને ખબર છે, ડી એક્સ, અને એનો સ્ક્વેર છે તો આ સ્ક્વેર મૂકો. તો એક્સને ઉપર લઈ જાઓ તો એક્સ રેસ ટુ -2 થાય. એટલે આ સમજાય જાય એટલા માટે લઉં છું. અને આનું સંકલન લ્યો ત્યારે શું થાય? તો એક્સ રેસ ટુ -2 પ્લસ 1 અપોન એક્સ રેસ -2 પ્લસ 1. તો આનો મિનિંગ એક્સ રેસ ટુ -1 થશે અપોન -1 એટલે કે -1 અપોન એક્સ આમ થાય. આખું સંકલન થયું 1 અપોન એક્સ પ્રાઇમ આર પ્રાઇમ સ્ક્વેર. તો એનું સંકલન શું મળશે? તો હવે આપણો સીધો જવાબ અહીંયા હું લખું તો ડબલ્યુ ઇક્વલ ટુ માઇનસ કે ક્યુ. આની જગ્યાએ આ પ્રમાણે -1 અપોન એક્સ એટલે અહીંયા શું થાય? આર પ્રાઇમ. અને શું મૂકવાનું થાય? ઇન્ફાઇનાઇટથી આર. હવે માઇનસ નિશાનીને બહાર લઈ લ્યો તો માઇનસ માઇનસ પ્લસ કે ક્યુ. કિંમતો મૂકશો તો પહેલાં છે અપર લિમિટ આર પ્રાઇમની જગ્યાએ આર એટલે આર આવશે, -1 અપોન આર પ્રાઇમની જગ્યાએ ઇન્ફાઇનાઇટ. તો 1 અપોન ઇન્ફાઇનાઇટ એટલે 0. તો ડબલ્યુ બરાબર સૂત્ર મળ્યું આપને કે ક્યુ અપોન આર. આ ફાઇનલ કાર્યનું સૂત્ર મળ્યું. અને આ કાર્ય એટલે બીજું કાંઈ નહીં, શું કહેવાય? સ્થિતિમાન. શા માટે? અહીંયા આપણે એકમ વીજભાર લીધેલો છે ને એકમ વીજભાર લ્યો એટલે ડબલ્યુ ઇક્વલ ટુ વી થયું. તો વી બરાબર કે ક્યુ અપોન આર. આ નવી ફોર્મ્યુલા મળી આપણને વિદ્યુત સ્થિતિમાનની. બિંદુવત વિદ્યુત વીજભારને કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન કે ક્યુ અપોન આર. આ બધી તારવણી પાછી અહીંયા આપણે બતાવેલી છે. ડબલ્યુ ઇક્વલ ટુ કે ક્યુ જે આપણે ઓલરેડી આગળ બતાવી દીધી હતી. માઇનસ કે ક્યુ માઇનસ નિશાની, આનું સંકલન અહીંયા સમજાવેલું નહોતું, એ આપણે સમજાવી દીધું છે. તો કે ક્યુ અપોન આર ડબલ્યુ બરાબર કેની જગ્યાએ 1/4πε0. તો આ તો ખાલી વધારાનું આપેલું છે, આ ખાલી આટલું જ યાદ રાખવાનું. ડબલ્યુ એટલે શું છે? વિદ્યુત સ્થિતિમાન કે ક્યુ અપોન આર. તો હવે ફરી પાછી 3 ફોર્મ્યુલાની જરા કમ્પેરિઝન લઈ લઈએ. શરૂઆતમાં આપણે ફોર્મ્યુલા લીધી હતી એફ ઇક્વલ ટુ કે, 2 વીજભાર Q1 અને Q2. હા, તો અહીંયા છે આની જગ્યાએ હું ક્યુ મૂકું અને આની જગ્યાએ ક્યુ મૂકું અપોન આર સ્ક્વેર, બંને વચ્ચે લાગતું બળ. ત્યાર પછી છે એ બીજું લીધું હતું વિદ્યુત ક્ષેત્ર. તો એ બરાબર આ ક્યુ વડે ભાગી નાખતા એટલે કે ક્યુ અપોન આર સ્ક્વેર મળતા હતા. અને ત્રીજું વિદ્યુત સ્થિતિમાન મળ્યું વી ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર. તો 3 ફોર્મ્યુલાને કમ્પેરિઝન કરો તો માં 2 ક્યુ આવતા હતા એટલે ક્યુ સ્ક્વેર એવું પણ તમે કહી શકો, ક્યુ સ્ક્વેર પણ કહી શકો જો 2 વીજભાર સરખા હોય તો. અને છેદમાં પણ આર સ્ક્વેર. આમાં 1 ક્યુ કટ થઈ ગયું છે, છેદમાં આર સ્ક્વેર છે, અહીંયા છેદમાં આર કટ થઈ ગયું છે કે ક્યુ અપોન આર. તો આ એક કમ્પેરિઝન ધ્યાનમાં લઈએ આપણે. આ
સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રનો આલેખ બતાવેલો છે. તો આગળ ઉપર આપણે જોઈ ગયા હતા કે E = kq/r² મળતું હતું અને V = kq/r મળ્યું. તો આ E proportional to 1/r² છે અને V proportional to 1/r છે. આ બે સમજૂતી છે. તો એના ઉપરથી આપણે બે આલેખ બતાવેલા છે કે જો વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો એ 1/r² સાથે સંબંધિત છે ને V છે એ 1/r સાથે સંબંધિત છે. એટલે બંનેના ગ્રાફમાં આ પહેલો ગ્રાફ કોઈ વખતે આપેલો હોય કે જેની અંદર છે ઘટાડો કેવો થાય છે? ઓછો થાય છે. આની અંદર ઘટાડો વધારે જોવા મળે છે. તો આ વિદ્યુત સ્થિતિમાનનો આલેખ હોય અને આ વિદ્યુત ક્ષેત્રનો હોય તો એક કમ્પેરિઝન સમજાવેલી છે. એ પણ એ જ છે, એમાં કાંઈ છે નહીં. જે આગળ સમજાવ્યું વ્યસ્ત પ્રમાણમાં છે. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો સંબંધ આ પાછી થોડું ડિટેલમાં આગળ થોડી ચર્ચા કરવાની છે. અહીંયા E = kq/r², V = kq/r કીધું છે. બંનેનો ગુણોત્તર લ્યો તો 1/r થાય. એટલે જો તમે બંને માટે ફરી પાછો સંબંધ લ્યો તો V = ER અથવા આગળ ઉપર V = ED આવી ફોર્મ્યુલા આવશે. અહીંયા R શબ્દ વાપરેલો છે, આગળ D અંતર તરીકે લેતા હોય તો વિદ્યુત ક્ષેત્રને R ઉપરથી આ એનો રિલેશન ફરી પાછો આપણે એક વખત મેળવશું. આ ખૂબ જ અગત્યની ફોર્મ્યુલા છે. વિદ્યુત ડાયપોલને લીધે સ્થિતિમાન પણ પ્રમાણમાં થોડી લાંબી થિયરી છે, એટલે આ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. પણ ત્યાં સુધીમાં તમે થોડું એનું રીડિંગ કરી લેજો, કારણ કે ઘણી બધી લેન્ધી છે. મેથેમેટિક્સ ઇઝી છે પણ થોડું સમજાય એટલા માટે જો તમે એક વખત જોઈ લીધેલું હોય તો તમને વધારે અનુકૂળ આવે, નહીંતર થોડો કંટાળો આવે એવું લાગે. બરાબર છે? તો આ આપણે સ્કીપ કરી છીએ અત્યારે, નેક્સ્ટ ટાઈમ લેશું. વિદ્યુત ભારોના લીધે સ્થિતિમાન, તો આ પણ ઘણા બધા વીજભારને કારણે લાગતું બળ, ઘણા બધા વીજભારોના તંત્રને કારણે વિદ્યુત ક્ષેત્ર. તો શું કરતા હતા? બધા બળનો સરવાળો, એક વીજભાર એના કારણે બળ F1 + F2 + F3, એવી રીતે E1 + E2 + E3. એવી જ રીતે વિદ્યુત સ્થિતિમાનની વાત છે તો આમાં કાંઈ બીજું નવું નથી. આ P બિંદુ છે, ત્યાં આપણે સ્થિતિમાન શોધવું છે. તો આ એક વીજભાર લીધેલો છે, એના કારણે વિદ્યુત સ્થિતિમાન V1 મેળવી લ્યો. આ બીજો વીજભાર છે એના કારણે V2 મેળવો. 2 અહીંયા લીધું છે, આને હું V2 કહું. આ ત્રીજો વીજભાર છે એના કારણે V3 લ્યો. આ V5 અને V4. બધા વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કરો, V1 + V2 + V3 + V4 + V5. એટલે આપણે ઘણા બધા વીજભારોના તંત્રને કારણે વિદ્યુત સ્થિતિમાન મળે. અને V માટેની ફોર્મ્યુલા આપણે પાસે હતી kq/r. તો પહેલાં માટે મેળવો તો શું થશે? V1 = K. Qની જગ્યાએ શું લખવાનું થાય? Q1. Rની જગ્યાએ શું થાય? RP થાય. સરવાળો કરી દો બધાનો. આ જ રીતે બીજા માટે, ત્રીજા માટે કોમન જે નીકળી શકે એવો K છે અથવા તો 1/4πε0 બહાર કાઢી લ્યો. તો આ તંત્ર માટેનું વિદ્યુત સ્થિતિમાન થયું. તો જાતે થિયરી આખી તમે ડિરાઈવ કરી શકો એવી છે. જો અહીંયા બધી વાત જે મેં સમજાવી, V1 માટે kq/r1, K શું છે ડિફાઇન કરી દીધો છે. આ R1P એટલે Q1 વચ્ચેનું અંતર આપી દીધું છે. આ જ રીતે બીજા ત્રીજા માટે બધા માટે લેતા જાઓ અને પછી છે એ બધાનો સરવાળો કરતા જાઓ. તો બધાનો સરવાળો K એમાંથી કોમન લઈ લીધું અને એને સિગ્મા તરીકે મૂકી દીધું. Q1, Q2, Q3 એટલે QI મૂકી દીધું છે. I = 1, 2, 3 મૂકો એટલે 1, 2, 3 થાય. અને IP I = 1 મૂકો એટલે 1P, 2P, 3P. આ પ્રકારે આપણે કિંમતો મળે. તો આમાં કાંઈ છે નહીં. ત્યાર પછી આ પણ સૂત્ર જ છે, એમાં સદિશ કિંમતો મૂકીશ, બીજું કાંઈ નથી. ઉદાહરણના શરૂઆતના 2-3 દાખલા ખૂબ ઇઝી છે, એ જાતે પ્રયત્ન કરવાનો છે.
જો અહીંયા પહેલું ઉદાહરણ આપેલું છે, જે આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર ઢગલાબંધ એક્ઝામ્પલ જોઈ ગયા છીએ, હા, અને એની ગણતરી પણ કરી ગયા છીએ કે પેલું 4 × 10⁻⁷ કુલમ, એટલે આ આપણો વીજભાર ક્યુ થયો. 9 સેન્ટીમીટર અંતરે, એટલે આ શું થઈ ગયું આપણું આર. પી બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો તો વીપી = KQ/R. સીધી કિંમતો મૂકો એટલે વોલ્ટ આ જવાબ મળે. MCQ ટાઈપ થયો, સાદો ને સરળ, સિમ્પલેસ્ટ. પછી આગળ કીધું તે પરથી આટલા કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવીએ, એટલે આ બીજો એક વીજભાર ક્યુ થયો. આને હું કેપિટલ ક્યુ કહી દઉં એટલે બે આપણે લોચા પડે નહીં. આ વીજભાર કેવો? કેપિટલ ક્યુ, અને આ કેવો? સ્મોલ ક્યુ. ક્યાંથી લઈ આવી છીએ? અનંત અંતરેથી. તો પી બિંદુએ થયેલા કાર્યની ગણતરી કરો તો આના માટે ડબલ્યુ મેળવવું હોય તો વીપી ડેલ્ટા વી ઇન્ટુ ક્યુ, એટલે સાદું સૂત્ર ડબલ્યુ = ક્યુ ઇન્ટુ વી, આવી ફોર્મ્યુલા થાય. પણ આપણે અહીંયા છે એ જુદા માર્ગે લાવી છે, એટલે ક્યુ ડેલ્ટા વી મૂકવું, અને ડેલ્ટા વી એટલે શું થશે? વીપી - વી ઇન્ફાઇનાઇટ. તો પી બિંદુએ કાર્ય ક્યાં? અનંત અંતરેથી લાવો તો અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું હોય? 0. તો વીપી - 0, એટલે ડેલ્ટા વી બરાબર તો શું થઈ જશે? વીપી જ. એટલે આની જગ્યાએ વીપી મૂકી દો. ક્યુ વીજભારનું મૂલ્ય આપણી પાસે છે ને, વીપી અહીંયા મેળવી લીધેલું, ખાલી ગુણાકાર કરવાનો છે. લાગે નવું? પ્રશ્ન વાંચી સમજવાનો, જાતે ગણતરી કરવાનો પ્રયત્ન કરજો. કિંમતો બધી ખાલી મૂકવાની છે તમારે. એવી જ રીતે આ બીજું ઉદાહરણ પણ એકદમ સહેલું છે. એ પણ આગળ ઉપર વિદ્યુત ક્ષેત્રની અંદર આ પ્રકારના ઉદાહરણ જોઈ ગયા છીએ આપણે. તો એક સમજાવું હું થોડું તમને કે બે વિદ્યુત ભારો, આને હું Q1 કહું છું, આને હું Q2 કહું છું. તમારે અહીંયા કિંમતો લખવાની. વીજભાર Q1 બરાબર, Q2 બરાબર, અંતર R બરાબર, X બરાબર, જે કંઈ આપેલી હોય કિંમતો બધી લિસ્ટ આઉટ કરવાની. અહીંયા સમય બચાવ આપણે અહીંયા લખી નાખ્યું છે. તો બે વીજભાર, આ Q1, બીજો વીજભાર Q2, બંને વચ્ચેનું અંતર છે કેટલું છે? 15 સેન્ટીમીટર. આટલી માહિતી આપણે આપેલી છે. તો આપેલી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 હોય? તો આપણે ધારી લઈએ કે ધારો કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન 0 થાય છે પી બિંદુએ. તો આ અંતરને હું x તરીકે ઓળખાવું. આ અંતર કેટલું? x. તો આ અંતર કેટલું થાય? 15 - x આમ થાય. હવે આના કારણે Q1ના કારણે વિદ્યુત સ્થિતિમાન પી બિંદુએ ક્યાં? તો કે એને આપણે V1 કહી દઈએ. Q2ના કારણે વિદ્યુત સ્થિતિમાન કેટલું? V2 અહીંયા. તો કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો કે આના કારણે એનો સરવાળો V1 + V2. હમણાં સંપાતપણાનો સિદ્ધાંત જોયો, પણ આપણે ખબર છે કે કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું કીધું? 0. તો 0 બરાબર V1 + V2 આવું લખી શકાય. અને V એટલે પાછી ફોર્મ્યુલા KQ/R. તો મૂકો K Q1/R. R તરીકે શું લીધું છે આપણે? X પ્લસ K Q2/R. R તરીકે શું લેશું? 15 - X. જો વિદ્યુત ક્ષેત્ર માટે અને બળ માટે બધા માટે આવા દાખલા ઘણા બધા જોઈ ગયા છીએ. આ ખરેખર વધારે સહેલા છે, એટલા માટે કે બળ અને વિદ્યુત ક્ષેત્ર બંને સદિશ રાશિ હતી, એટલે ત્યાં આપણે થોડી ગણતરીમાં વધારે મુશ્કેલી પડે. આ અદિશ રાશિ છે, આમ થયું. તો બંનેમાં K કોમન છે એટલે 0 થઈ જાય. અને Q1 અને Q2ની કિંમત મૂકી દો. તો એક કિંમત ધન છે અને બીજી ઋણ છે, એટલે અહીં ઋણ નિશાની આવે, અને બંનેને આ બાજુ પલટાવી દો તો K કટ થઈ ગયા. Q1ની કિંમત 3 × 10⁻8/x બરાબર Q2 એટલે 2 × 10⁻8/15 - x આવી કિંમત મળી. જો અહીંયા ઋણ કિંમત આવત, બરાબરની બીજી બાજુ લઈ લીધી છે એટલે ધન થઈ ગઈ. બંનેમાં 10⁻8 કટ થઈ જશે. આ ક્રોસ ગુણાકાર કરો
15 - x આ બાજુ ક્રોસ ગુણાકાર કરો, એક્સને સૂત્રનો કરતા બનાવો એટલે આપણો જવાબ મળે. અને એમાં કેવું પડે કે ક્યાંથી, તો કે Q1 વીજભારથી આ જે કિંમત આવી હોય એટલે માનો કે 2 આવી, 5 આવી, 8 આવી, 7 આવી, જે આવી, તો આટલા અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. પણ તમને સ્પષ્ટ કીધું હોય, પૂછ્યું હોય કે Q2 કેટલા અંતરે, તો તમારે 15માંથી આ બાદ કરી અને કિંમત કેવી પડે ત્યારે પણ આપણે સમજાવ્યું હતું કે હંમેશા તમારે એની કિંમત છે એ ક્યાંથી બતાવો છો, તમે મૂલ્ય એનું એ જ હોય પણ આ બાજુથી બતાવો છો કે આ બાજુથી, એ પ્રમાણે ફેરફાર થાય. હજી એવું બની શકે કે અહીંયા પણ કોઈ આ બિંદુએ, આ આર બિંદુ હું કહું તો અહીંયા પણ કદાચ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થઈ શકતું હોય. અહીંયા જોડતી રેખા પરના કયા બિંદુએ કીધું છે, તો આ જોડતી રેખા પર અહીંયા વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોઈ શકે. તો તમારે શું કરવું પડે, આ 15 અને હું આ આખાને એક્સ કહી દઉં, આ બીજું કાંઈ જ નહીં. સૂત્ર આપણું આ જ V = V1 + V2 કે Q1 Q2. સૂત્રમાં શું ફેરફાર થશે, આના કારણે લેશો ત્યારે આ અંતર કેટલું થશે Q1 માટેનું, અહીંયા 15 લખશું અને અહીંયા કેટલું લખશું, તો કે 15 અને આ એક્સ છે એટલે x - 15 આટલો ફેરફાર. આ બંને જગ્યાએ બદલી નાખો આ કિંમતો અને પછી સૂત્રમાં કિંમત મૂકી દો. તો આના કારણે વિદ્યુત સ્થિતિમાન, તો અંતર આખું 15 લેવાનું, આખું લ્યો એટલે આ એક્સ લીધેલું છે એટલે આપણે આ અંતર લેશું એટલે શું કરશું, આખું x - 15. અથવા તમે એમ પણ કરી શકો, આને એક્સ કહી દો, આ જો વધારાનું હોમવર્ક, તો તમારે અહીં શું લખવું પડે, 15 + x કરવું પડશે. શું કરવું પડશે, 15 + x. અને આના માટે લેવા જાઓ ત્યારે ખાલી x લેવું પડે. આના માટે ખાલી x અને આના માટે 15 + x, બંને રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો. તો આટલી ચર્ચા આની અંદર છે. અને એક ત્રીજું ઉદાહરણ છે, એ માત્ર માહિતીજનક, જે આપણે આગળ ઉપર વિદ્યુત ક્ષેત્ર શીખી ગયા છું એના આધારે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. આ પણ જાતે સમજવાનો પ્રયત્ન કરજો. ટેક્સ્ટ બુકની અંદરથી પ્રશ્ન વાંચવાનો, એની અંદર સમજૂતી આપેલી છે જોવાની, જેથી સમય આપણો બચે. એવી જ રીતે આ પણ આગલું જે ઉદાહરણ જોઈ ગયા એના જેવું જ છે. એમાં અંતર છે આપણે 15 સેન્ટીમીટર આપેલું, તો અહીંયા 16 સેન્ટીમીટર આપ્યું છે. બે વીજભાર બદલી ગયા છે અને પાછું એના જેવી જ ચર્ચા. તો આટલું આપણે આજ રાખી છીએ. બરાબર થિયરી જોઈ લેજો, એક વખત વાંચવાની, લખવાની, વ્યવસ્થિત રીતે ફરી પાછું નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી છીએ, બરાબર ધ્યાન આપજો. અને આ જે એક્ઝામ્પલની ડિસ્કશન કરી ગયા એ બધા જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. તો આટલું આજે આપણે રાખીએ છીએ. બરાબર તૈયારી કરજો. ઓકે, સારું, આવજો.